જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છે અષાઢી બીજ, વરસાદ, શ્રદ્ધા અને નવી આશાની લોકકથા। અષાઢ માસની સુદ બીજનો દિવસ ગુજરાત, ખાસ કરીને કચ્છ પ્રદેશમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ દિવસની નવા વર્ષની શરૂઆત, વરસાદ માટેની પ્રાર્થના અને ધરતી માતાના નવજીવનના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે। નીચે આપેલી કથા લોક પરંપરાની શૈલીમાં રચાયેલી એક કાલ્પનિક વાર્તા છે, ઐતિહાસિક દાવો નથી। ઘણા વર્ષો પહેલાં કચ્છના રણકાંઠે આવેલું રણપુર નામનું નાનકડું ગામ હતું। ગામની આસપાસ દૂર સુધી રેતના ઢગલા, કાંટાળા ઝાડ અને સૂકા તળાવો દેખાતા। ગામના લોકો મહેનતુ હતા, પરંતુ તેમનું આખું જીવન વરસાદ પર નિર્ભર હતું। એક વર્ષે ઉનાળો એટલો ભયંકર પડ્યો કે તળાવો સુકાઈ ગયા, કૂવાઓના તળિયા દેખાવા લાગ્યા અને પશુઓને પાણી માટે દૂર સુધી ભટકવું પડતું। ખેડૂતોએ આકાશ તરફ જોઈને અનેક વખત પ્રાર્થના કરી, પણ વાદળો જાણે કચ્છનો રસ્તો ભૂલી ગયા હતા। ગામમાં હરજી નામનો એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો। તેના ચહેરા પર અનુભવની રેખાઓ હતી અને હૃદયમાં અડગ શ્રદ્ધા। તે રોજ ગામના બાળકોને કહેતો, "બાળકો, કુદરત ક્યારેય કોઈનો અન્યાય કરતો નથી। ધીરજ રાખો, જ્યારે અષાઢી બીજ આવશે ત્યારે આશાનું નવું પ્રભાત જરૂર ઉગશે।" બાળકોને આશ્ચર્ય થતું। તેઓ પૂછતા, "દાદા, અષાઢી બીજમાં એવું શું ખાસ છે?" હરજી હસીને કહેતા, "આ દિવસ માત્ર તહેવાર નથી, આ તો ધરતી અને આકાશ વચ્ચેના નવા સંબંધનો દિવસ છે." દિવસો પસાર થતા ગયા। આખા ગામમાં અષાઢી બીજની તૈયારી શરૂ થઈ ગઈ। સ્ત્રીઓએ ઘરો લીંપ્યા, રંગોળી દોરી અને મંદિરોમાં દીવા પ્રગટાવ્યા। યુવાનો ગામના તળાવની સફાઈ કરવા લાગ્યા। વૃદ્ધોએ ભજન અને કીર્તનની તૈયારી કરી। અષાઢી બીજની સવાર આવી। સૂર્યોદય પહેલાં જ આખું ગામ મંદિર પાસે ભેગું થયું। બાળકોના ચહેરા પર ઉત્સાહ હતો અને વૃદ્ધોની આંખોમાં શ્રદ્ધા। ગામના પૂજારીએ કહ્યું, "આજે આપણે માત્ર વરસાદ માટે નહીં, પરંતુ સારા વિચારો, એકતા અને પરિશ્રમ માટે પણ પ્રાર્થના કરીશું." બધાએ હાથ જોડ્યા। પવન ધીમે ધીમે ફૂંકાવા લાગ્યો, આકાશમાં નાના વાદળો દેખાવા લાગ્યા। બાળકો ખુશીથી બૂમો પાડવા લાગ્યા, પરંતુ હરજીએ તેમને શાંત કરતા કહ્યું, "હજુ ધીરજ રાખો, પ્રાર્થના પૂર્ણ થવા દો." ગામના લોકો ભજન ગાવા લાગ્યા, "હે પ્રભુ, ધરતીને હરિયાળી આપો, ખેડૂતોના પરિશ્રમને ફળ આપો, પશુ પંખીઓને જીવન આપો અને દરેક ઘરમાં સુખ સમૃદ્ધિ લાવો." ભજન પૂરું થયું અને અચાનક ઠંડો પવન જોરથી ફૂંકાયો। આકાશમાં કાળા વાદળો ઘેરાઈ ગયા, વીજળી ચમકી, ગર્જના થઈ અને થોડા જ પળોમાં વરસાદના પ્રથમ ટીપાં ધરતી પર પડ્યા। સૂકી ધરતીમાંથી માટીની સુગંધ ફેલાઈ ગઈ। બાળકો વરસાદમાં નાચવા લાગ્યા, ખેડૂતોની આંખોમાં આનંદના આંસુ આવી ગયા। વૃદ્ધ હરજીએ આકાશ તરફ જોઈને કહ્યું, "આ વરસાદ માત્ર પાણી નથી, આ તો આશીર્વાદ છે." થોડા દિવસોમાં ખેતરો લીલાછમ થઈ ગયા। બાજરી, જુવાર અને તલના પાક લહેરવા લાગ્યા। તળાવો પાણીથી છલકાઈ ગયા, પશુઓ આનંદથી ચરવા લાગ્યા। તે વર્ષ ગામમાં સમૃદ્ધિ આવી। ત્યારથી દર વર્ષે અષાઢી બીજના દિવસે ગામના લોકો માત્ર વરસાદની રાહ જોતા નહોતા, પરંતુ સાથે મળીને વૃક્ષારોપણ કરતા, તળાવો સાફ કરતા અને જરૂરિયાતમંદોને અનાજ આપતા। હરજી દાદા કહેતા, "અષાઢી બીજ આપણને શીખવે છે કે પ્રાર્થના સાથે પરિશ્રમ પણ જરૂરી છે. કુદરતનો આદર કરનારને કુદરત પણ પ્રેમ આપે છે." વર્ષો વીતી ગયા। હરજી દાદા આ દુનિયામાં રહ્યા નહીં, પરંતુ તેમની વાતો આજે પણ ગામના દરેક બાળકને યાદ કરે છે। દરેક અષાઢી બીજ ગામમાં સવારથી જ શંખનાદ થાય છે। લોકો નવા વર્ષની શુભેચ્છાઓ આપે છે, ખેડૂત ખેતરની માટીને નમન કરે છે, બાળકો વૃક્ષો વાવે છે અને વૃદ્ધ ભજનો ગાય છે। ગામના લોકો માને છે કે સાચો તહેવાર માત્ર ઉજવણીમાં નથી, પરંતુ એકતા, સેવા અને કુદરત પ્રત્યેના આદરભાવમાં છે। અને જ્યારે પણ અષાઢી બીજના દિવસે પ્રથમ વરસાદ પડે છે, ત્યારે રણપુરના લોકો સ્મિત સાથે કહે છે, "આ તો ધરતી માતાનો આશીર્વાદ છે."
આપણને યાદ અપાવે છે કે આશા ક્યારેય છોડવી નહીં. અષાઢી બીજ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, તે નવી શરૂઆત, વરસાદ પ્રત્યેની કૃતજ્ઞતા, કુદરતનું સન્માન, એકતા અને પરિશ્રમનું પ્રતીક છે. આ દિવસ આપણને શીખવે છે કે શ્રદ્ધા સાથે સારા કર્મ કરીએ તો જીવનમાં નવી આશા અને સમૃદ્ધિના દ્વાર ખુલતા રહે છે. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા